ચાલો રાતે પ્રાથમિક શાળામાં આપણે ઘણી બધી ગેમની ડિઝાઇન કરેલી છે કે જેમાંથી એક પછી એક હું તમને સમજાવતી જઈશ. જેમ કે પહેલી ગેમ જે છે એલિમેન્ટ સિરીઝ, જેમ કે તમે ટિકટોક રમો છો તો ટિકટોકમાં કેમ તમે ચોકડી મીંડું કરો છો એ જ રીતની અહીંયા H2 ની સાથેની કઈ પેર હશે એ જ સામે આવશે, બરાબર છે. એવી રીતે એને જે છે એની સાથે Cl આવશે, પણ સપોઝ માની લો કે ભાઈ એને આપણે નથી રાખવી તો એની જગ્યાએ HOOH રાખી દઈએ તો શું થશે કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર છે. તો આવી રીતે એમના આપણે જે સંયોજકો જે છે યાદ રાખવા માટેની એક આ ટિકટોક ગેમ છે. ત્યારબાદ જે છે કે આ મેગ્નેટિક બુઝો જે છે જેમની અંદર તમે જે છે સાચો જવાબ રાખશો કે કીટકોનો આહાર તરીકે કઈ વનસ્પતિ ઉપયોગ કરે છે તો તમને ખબર છે કે ભાઈ કીટાહારી કળશ પણ ઓલામાંથી છે, તો આ તમારું જે આન્સર જે હશે ત્યાં જ એનો આન્સર આવશે એરોનો મેગ્નેટિક. એવી જ રીતે ઘણા બધા ચેપ્ટર્સની આપણે અહીંયા સાપ સીડી બનાવેલી જે છે કે જે છોકરાઓ રમી રહ્યા છે કે ભાઈ તેનો સાચો જવાબ આવશે તો એટલા જ જવાબી ઉપર જશે સીડી દ્વારા અને ઓના દ્વારા સાપ દ્વારા તે નીચે ઉતરશે. એવી જ રીતે અહીંયા જે છે રમી રહ્યા છે કે હુ ઇઝ જીનિયસ ગેમ જે છે કે આ પત્તું અહીંથી આ લોકો જે છે એ ઉપાડતા જશે અને જવાબ સાચો હશે તો એના પોઈન્ટ્સ આ બાજુ અને બીજો જે છે એમના પોઈન્ટ્સ સામેની બાજુ થશે અને એના કોઈ રૂલ્સ જે છે એ રૂલ્સને ફોલો કરતાં કરતાં જે સૌથી આગળ જશે એ વિનર થશે. એવી જ રીતે એક આ તબુ ગેમ આપેલી છે. તબુ ગેમની અંદર જે છે કે ભાઈ એક વ્યક્તિ એક નામ બોલશે અને એના વિશેની જેટલી પણ માહિતી જે છે તે અહીંથી ને પત્તું એક પછી એક લેતા જશે, જેના સૌથી વધારે પત્તા હશે તે એના વિનર બનશે. એવી જ રીતે આપણે એક અહીંયા એલિમેન્ટ સિરીઝ છે કે જેની અંદર જે છે બાળકો કે કેરમ રમી રહ્યા છે. કેરમની જેમ જ તમે જોઈ શકશો કે સપોઝ માની લો કે ભાઈ એની કુકડી નીકળેલી છે એન, તો એનો એલિમેન્ટ નંબર 7 છે. તો કુકડીઓની અંદર કાળી અને વ્હાઈટ નથી જોવાનું, જેના સૌથી વધારે એલિમેન્ટ અહીંયા લીધેલા હશે અને એનો જે એલિમેન્ટનો જે સરવાળો જેનો સૌથી વધારે થશે એ વિનર થશે. એવી જ રીતે આપણે જોઈએ કે અહીંયા જે છે કાર્ડ ગેમ રમી રહી છે છોકરીઓ અને કાર્ડ ગેમની અંદર આપણને આપેલું છે કે ભાઈ બધાના જે છે ચિત્ર આપેલા જે છે અને અહીંયા અલગ અલગ પ્રકારની 4 થી 5 જાતની ગેમ રમી શકાય છે, જેમ કે કાર્બોદિત પદાર્થની જોડી કરવી, પછી એવી જ રીતે આપણે જેમ ગલીઓ ચોર રમીએ છીએ તો એવી જ રીતે દૂધ વચ્ચે હશે કે ભાઈ આ કાર્ડ જે છે કે ભાઈ 3-4 આપણે આને લીધેલા છે લઈ લો, જે તમે રમો છો એમ રમો છો, બરાબર. એમની પાસે જે છે તો એની પાસે જે કાર્ડ આવેલા જે છે એની જ જોડી બનાવશે. તેનો મતલબ એમ કે જો એમને ખબર હશે તો જ જોડી બનશે. ત્યારબાદ જે છે અહીંયા એ લોકો એલિમેન્ટ્સથી ને મેગ્નેટિકથી ને કેમાં કાર્બોદિત પદાર્થ છે અને કેમાં નથી તે જોતા જશે કે જોવો જો કેમાં છે, બરાબર છે. તો જો ચોટી જાય છે તો તેમાં છે કારણ કે પાછળ એનું નામ લખેલું છે. એવી જ રીતે અહીંયા ચિત્રની પઝલ બનાવેલી જે છે, ચિત્રની પઝલ એ છોકરીઓ ગોઠવી રહી છે. અંતે જતાં એક ચિત્ર જે છે બની જશે અને એના ઉપરથી એને નામ કેવી રીતે જોડવા એનો ખ્યાલ આવશે કે જે આપણે આકૃતિઓ પૂછે છે તો આકૃતિના નામ લખવા, આકૃતિ દોરવી એ આ રમત દ્વારા એમને સમજ આવશે. ઓકે, આપણે જેટલી આપણે અહીંયા ગેમ્સ કે રમત જોઈ હતી એ બધાના આપણે અહીંયા એના નિયમો બનાવેલા છે કે જેમાં આપણે એક પછી એક જરાક જોઈ લઈશું હાઇલાઇટ્સ કે જેમ કે હુ ઇઝ જીનિયસ હતી તો એ રમતના નિયમ શું છે, કેટલા પ્લેયર રમી શકે છે, કયા ખાનામાં તમને આપણે જેમ કોણ બનેગા કરોડપતિ જે છે એની જે લાઈફ લાઈન મળે છે તો એ કેવી રીતે મળે છે, કેવી રીતે તમે બદલી શકો છો, એવા આ નિયમ છે. એવી જ રીતે ન્યુટ્રિયન્ટ કાર્ડ ગેમ કે જે આપણે જોઈ હતી કેટલા જણા રમત રમી શકે છે અને કેટલી એની સિરીઝ છે. એલિમેન્ટ કેરમના નિયમો અહીંયા આપેલા છે. એવી જ રીતે કમ્પાઉન્ડ ટિકટોકના છે. આહાર કડી જે લ્યુડો ગેમ રમાય છે એમના છે. પ્રાણી સંરક્ષણ સીડી જે છે એમના નિયમો જે છે. તબ્બુ કરીને ગેમ જે હતી એમના નિયમો જે છે. હુ ઇઝ જીનિયસની જે કીવર્ડ્સ જે છે એ છે. આવી રીતે દરેક ગેમના નિયમો આપવામાં આવ્યા છે. બાળકો રમે એના પહેલાં એને નિયમો સમજાવવામાં આવે છે અને એને જે પાઠ ભણેલો જે છે એના વિશેની એને માહિતી આપવામાં આવે છે જેથી કરીને એનું પુનરાવર્તન સારી રીતે થઈ શકે.